हेलो दोस्तों, राहुल ब्लॉग में आपનું સ્વાગત છે। આજે એક દુઃખદ ઘટના થઈ છે। મારા એક દોસ્તની ઇલેક્ટ્રિકની દુકાન છે, તેને આજે બંધ કરી દીધી છે। આ મંદિરમાં તે કોઈ નતું એકતો અને વેચાણ નતું થતું, રિપેરિંગ નતું આવતું। ભલે ઇલેક્ટ્રિક નામ છે, તેને બંધ કરી દીધી છે। હું થોડી ઘણી વસ્તુ તેને લેતો આવ્યો છું। મારી જે લાગતી હતી, જો જરૂરી પડતી એ વસ્તુ તેની નથી લેતા, સસ્તા ભાવમાં એ આપતા હતા એટલે। તો આવું થાય છે। જો અત્યારે કેવી ગજબની મંદિર છે, માણસોને કેટલું સ્ટ્રગલ કરવું પડે છે કે અત્યારે જે આ પરિસ્થિતિમાં પસાર થવા માટે। તમે જો બધીને સપોર્ટ કરો અને કોઈકની રીલ્સને લાઈક સબસ્ક્રાઇબ ફોલો કરો તો આ રીતની મુશ્કેલીમાં પસાર થઈ શકે। તો આવું જે નાના માણસો હોય સાથે બન્યા રહો અને સાથ સહકાર આપતા રહો, તો એ આ સ્ટ્રગલ કરી અને પોતાની જિંદગી ગુજારી શકે। તમારા માટે ખાલી નાની રીલ્સ જ છે, પણ એના માટે તે એની જિંદગી છે। કેમ કે આગળની આ પરિસ્થિતિમાં પસાર થવું, કઈ રીતે કામકાજ કરવું, શું કરવું તેને ખબર ન પડે પૈસા ન હોય એટલે તમે આ રીતે નાના માણસોને સાથ સહકાર આપતા રહો, સપોર્ટ કરતા રહો અને ફોલો કરતા રહો। મને પણ સાથ સહકાર આપવા રહો તો મારે પણ આ રીતનું કઈ ન થઈ શકે એ હું ઈચ્છું છું। એટલે મારી સાથે બને રહો, લાઈક સબસ્ક્રાઇબ ને ફોલો કરતા રહો દોસ્તો।